તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બેંકને લગતા થોડા દાખલાઓ ગણીશું. સૌથી પહેલા આપણે રકમ વાંચીએ. રેખાએ એક લારી ખરીદવા માટે ₹4,000ની લોન લીધી. આપણે જોયું કે લોન શું છે, તો લોન શા માટે લઈએ એ પણ ખબર છે. લોન લીધી ત્યારબાદ તેણે 1 વર્ષ સુધી દર મહિને ₹345 પાછા ચૂકવ્યા. દર મહિને 345 એવું 1 વર્ષ એટલે કે 12 મહિના સુધી પાછા રકમ ચૂકવેલી. તો તેણે કેટલા રૂપિયા બેંકને પાછા આપ્યા હશે? તેણે હજી કેટલા રૂપિયા બેંકને આપવાના રહે? તો હવે આપણે આ દાખલો ગણીશું. સૌથી પહેલાં સમજી લઈએ કે 4,000ની લોન લીધી હતી, એ જ્યારે પરત કરવાના હોય એના માટે દર મહિને 345 રૂપિયા પરત કર્યા. આવું એણે 12 મહિના સુધી કર્યું છે. તો આપણે હવે પહેલાં તો એ જોઈશું કે એને 12 મહિનામાં કુલ કેટલા રૂપિયા પરત કર્યા અને હજી શું પાછું આપવાનું બાકી રહે છે. તો ચલો દાખલો ગણીશું. રેખાએ એક લારી 4,000માં ખરીદી છે. આ રકમ આપણે યાદ રાખીશું. 1 વર્ષ સુધી દર મહિને 345 પાછા ચૂકવ્યા. તો સૌથી પહેલાં આપણે 1 વર્ષને મહિનામાં કન્વર્ટ કરીએ. 1 વર્ષ બરાબર 12 મહિના. હવે દર મહિને 1 મહિનાના કેટલા? 345. તો 12 મહિનાના કેટલા એ આપણે શોધીશું. તો લખીએ કે 1 મહિનો બરાબર 345 ચૂકવ્યા. તો 12 મહિનામાં કેટલા? હવે આપણે કરીશું ચોકડી ગુણાકાર, એટલે કે 12 ગુણ્યા 345 એક એના અંશમાં. તેથી લખીશું 345 ગુણ્યા 12, અથવા તો તમે 12 ગુણ્યા 345 પણ લખી શકો. એક આવશે છેદમાં. હવે 345 ગુણ્યા 12નો ગુણાકાર કરવાનો. તો આપણે રફ વર્કમાં ગુણાકાર કરીશું. લખીએ 345 ગુણ્યા 12. આ ગુણાકાર તો તમને આવડે જ છે. 2 અંક છે તો એકમના અંકના બદલે આપણે મૂકીશું 0. 1 5 5, 1 4 4, 1 3 3. સરવાળો. હવે 2 પછી કોઈ અંક નથી એટલે 0 મૂકીશું નહીં. 2 5 10, તો 10નો 0. વધી આવશે 1. 2 4 8 ને 1 9. 2 3 6. અહીંયા કંઈ જ અંક નથી તો 0. હવે આપણે કરીશું સરવાળો. 0 0 0. 5 વત્તા 9 14. વધી આવશે 1. 6 ને 4 10, અથવા તો 4 ને 6 10, વત્તા 1 11. વધી 1. 3 ને 1 4. તો આપણને જવાબ મળી ગયો છે કે રેખાએ કુલ 4,140 રૂપિયા ચૂકવ્યા હોય. સૌથી પહેલાં આપણે જવાબ મળ્યો છે અહીં લખીશું 4,140 રૂપિયા ચૂકવ્યા. હવે જો એમને લોન લીધી હતી 4,000ની અને ચૂકવી દીધા છે 4,140, તો તમને મોટી સંખ્યા કઈ લાગે છે? 4,140. તો એને જે રકમ લીધી હતી એનાથી વધારે પણ ચૂકવી દીધા. તો હવે એને કંઈ જ ચૂકવવાનું રહેતું નથી. ઉલટાના એને વધારે રૂપિયા ચૂકવ્યા છે. શા માટે વધારે? આપણે સમજ્યા છીએ કે બેંકમાંથી લોન લઈએ ત્યારે આપણે વ્યાજ સહિત પરત કરવાના હોય. તો એને વ્યાજ પણ આપી દીધું છે. તો આપણે પદ મૂકી સમજાવીશું અને જવાબ લખીશું. તો લખીએ 4,140 માઇનસ 4,000 બરાબર. આ બાદબાકી કરશો એટલે તમને જવાબ મળશે 140. 4,140માંથી 4,000 બાદ કરીએ એટલે જવાબ મળશે 140. તમે રફ વર્કમાં પણ કરી શકો. 140 રૂપિયા વધુ ચૂકવ્યા. તેથી હવે આપણે લખીશું જે પ્રશ્ન પૂછ્યો હતો, કુલ કેટલા રૂપિયા પાછા આપ્યા હશે અને કેટલા બાકી હશે. તો કુલ પાછા આપ્યા છે 4,140. તેણે કુલ 4,140 રૂપિયા પાછા આપ્યા અને તેથી હવે
કોઈ રકમ પાછી આપવાની રહેતી નથી. સમજાઈ ગયું? ફરી એકવાર આખો દાખલો સમજીશું. સૌથી પહેલા તો આપણે રકમને વાંચીશું. રેખાએ એક લારી ખરીદવા માટે ₹4,000ની લોન લીધી હતી. તેણે 1 વર્ષ સુધી દર મહિને 345 રૂપિયા પાછા ચૂકવ્યા. તો તેણે કેટલા રૂપિયા બેંકને પાછા આપ્યા હશે અને કેટલા રૂપિયા બાકી રહેશે? તો સૌથી પહેલાં આપણે જોયું કે 1 મહિનાના 345 લેખે 12 મહિનાના કેટલા ચૂકવા? આપણે ગુણાકાર કર્યો. 345 ગુણ્યા 12 કરતાં 4,140 રૂપિયા જવાબ આવ્યો. હવે 4,140 છે, જે રકમ એણે લીધી હતી એનાથી વધારે પરત કરી દીધી છે અને તેથી જ તેણે કોઈ રકમ પાછી આપવાની થતી નથી. 4,000 ઉપરાંત 140 રૂપિયાનું વ્યાજ પણ તેણે ચૂકવી દીધું છે.